બધાય સંતોને નામી અનામી મહાપુરુષોને અને આવેલ બધાય હંસોને આ દાસ નાગરના કોટી કોટી બંદગી સાહેબ. હું તો એક સામાન્ય માણસ છું બાપા, મારામાં કઈ એવું છે નહીં, પણ જેને સતગુરુનો છેડો અડી જાય, સંતોના ચરણમાં જે પુરુષ જાય, પછી જે આવા સંતો છે, તમે વિચાર તો કરો, આપણા કુટુંબનું એટલે કે બે દીકરી દીકરા હોય અને એના લગ્ન કરવા હોય, એનું વિવિશાળનો જે કઈ વ્યવહાર કરવો હોય, તો એ આપણને તાલાવેલી જાગા 10 જણાની પાસે જવું પડે બાપા. અને કોઈ હા કે કોઈ ના કે, કોઈ કઠોર વચન બોલે, આ બધું સહન કરીને આપણે કરીએ. હવે આ મહાપુરુષો તમે જુઓ, બાપા એ મને પહેલા ચેત્યું છે, કારણ કે મારું ઘૂસડું હોની વિખાઈ જાય પણ ભેગું નથી થતું, એટલે હું ધ્યાનમાં રાખીને વાત કરીશ. આ મહાપુરુષો સંતોનો કોઈ જીવ દુખી થતો હોય તો એ સહન ના કરી શકે. કોઈને જરૂર હોય ને ખબર પડે તો એ હકે હુઈ નો હક. આ સંતોની વાત સરોવર સરોવર સંજન ચોથા વર્ષે મે આ પરમાર્થના કારણે ચારે ધારી દે. મારી સામે અને તમારી સામે જે મહાપુરુષો બેઠા છે ને, એમના પેટ માટે નહીં બેઠા બાપા, આવું કોઈ દી વિચારતા નહીં. આ લોકો જે કઈ કરી રહ્યા છે તે આવનારી પેઢી, જે પરંપરા, આ ધર્મની ધજા આપણે ટેકો નથી મારા વાલા, પણ આર્ય ટેકા છે. હું તો એક સામાન્ય માણસ છું, પણ એ નાનકે હું ટચુકડી વાતો કરીશ, હું વાતો વાળો માણસ છું હો બાપા. આચરણ ઓછું કરીએ, કારણ કે ઢોર સારોનો ધંધો છે. અને આ સંતોનો ભાવ જે હોય, આ ગિરી બાપુ ભેગા થયા હતા, ગોરાભાઈ 2-5 જણા હતા, પણ જે એમનો પ્રેમનો ભાવ છે ને, એ મને ખેંચી લાવ્યો. સંતોનો ભાવ અને પ્રેમ છે ને, એ ગમે એવું હોય ને ખેંચી લાવવા બાપા. આપણે બીજું કઈ લાંબુ કરવાની જરૂર નથી. ગુરુમાં હોય તોય ભલે, ન હોય તોય ભલે, પણ ધર્મ વિના કોઈ દી હાલવાનું નથી મારા બાપ. બેન હોય તોય ભલે, ભાઈ હોય તોય ભલે, ધર્મ જોઈશું જોઈશું ને જોઈશું. અને ધર્મ હશે ને તો જ આપણી ઉન્નતિ થશે. પછી પુનરાત ભેગા થયા પછી કોઈ સતગુરુના શરણે જાવી, અને સતગુરુના શરણે જ્યાં પછી તન મન અને ધન હોપી દીધા પછી બાપા શું તમારે ખોટું. એમાંય પાછા સતગુરુ એ કદાચ કોઈના ભાવ જાગ્યો, અને આ પદ રોની બાપા અમારું નથી, આ સિંહાસન અમારું નથી, આના અધિકારી અમે નથી, આના અધિકારી સતગુરુ મહારાજ છે. આ વાણીના અધિકારી સતગુરુ મહારાજ છે. અમે એના અધિકારી નથી, સતગુરુ મહારાજ જ અધિકારી છે. તો બીજું કઈ કરવું નહીં. કદાચ કોઈને એવું થશે કે આ જે ઉપર બેહાડી આવી વાતો કરતા હોય, પણ મારા ગઢા હતા એટલે મારા ગઢમાં એમ કહેતા કે બેટા થોડી કમાણી કરી, એમાં 10મો ભાગ કાઢવો. 10મો ભાગ કાઢવો શામાં? ધર્મના નામમાં. પછી જ્યાં તમારું મન ઠરે અહીંયા. અને એ લોકો માગતા નથી, સંતો માગે નહીં બાપા. સંતોને ના પાડી છે મહાપુરુષો એ માગવાની, પણ આપણે એટલું જે સતગુરુના બાળક હોય કે પરમાત્માના એક અંશ તરીકે જો મનુષ્ય જેવો મોંઘો મનુષ્ય દે ફરી ફરી ના મળે વારંવાર, ભાઈ તું ભજી લે ને કીર્તન. આ મોંઘો મનુષ્ય એક આંગળીનો કટકો દેવો હોય તો કોઈ દાતારી કરી ન હોય બાપા, અને કરોડો રૂપિયા માંગે તો ન દે. તો આવો મનુષ્ય મળ્યો છે, તો સતગુરુના શરણે જ્યાં પછી મહાપુરુષોની જે મત છે, સતનો જે નિચોડ છે, સતગુરુનો જે શાન છે,
જે સંતોએ જે વાત કરી છે એ વાતને આપણે વરી જઈએ, પછી બીજી કોઈ વાત નથી. એક નાનકડો ટચકો કહીને મારી વાણીના વેરામ આપીશ. કારણ કે બાપુએ મને પહેલા ઓલો ઘોડાને જીભ્યો છોકરો સડાવે ને એવું સડાવી દીધું. તુલસીદાસ બાપુ નાની ઉંમરમાં, બધાને ભક્તિ નાની ઉંમરમાં, પણ કદાચ હું તો કહું જો 70 વર્ષની ઉંમરે ભક્તિ લાગી જાય ને તોય વાંધો ન આવે. છેલ્લા સુવાસે લાગી જાય તોય ન વાંધો આવે. એક છેલ્લા સુવાસે જો લાગી જાય અને કહે હે ગુરુદાતા, વાર્તા પૂરી. તુલસીદાસ બાપુ ખૂબ ભર્યા પછી બધા બાપુ કહે, મહાપુરુષો કહે, ભગવાન કહે, બધું બહુ કહે, પણ વિચાર આવ્યો જગતમાં જીવ ગમે એટલું ફરે એના ઘરે આવવું પડે. ભટકતો ઘરે આવવા જ દે. ખૂબ ભર્યા પછી વિચાર આવ્યો કે મારી જન્મભૂમિમાં આટો એક મારી આવું, હમણાંથી જીવો નથી. તુલસીદાસ બાપુ ગામના પાદરમાં આયા ને તે 80 વર્ષના ડોશીમાં ગોબરનો હુંડલો ભરીને ઉભેલા. કોક આવે તો મના હુંડલો ચડાવવા ઉપાડી હકે નહીં. આમ જોયું કે કોક બાવો આવે છે, કોઈ સાધુ આવતો લાગે. બાપા નજીક આયા અને ડોશીભાઈ કે હારું કર્યું બાપા આયા, આવો ને કે હુંડલો ચડાવવાનો. તુલસીદાસ બાપા નજીક આવીને પ્રણામ કર્યા. એમાં મને ઓળખો? આંખ ઝાંખી પડી ગયેલી, કાનમાં ધબકારા થાય, હૃદયના ધબકારા ઘટી જાય. ઉંમર થાય ને બાપા, આ મને કડસી પડવા માંડી હો. પણ સારું કર્યું ગુરુએ મારો હાથ પકડ્યો, નકર હજી હમણાં હાલવા હતા કાંઈ નક્કી નહીં. ચા ચાતી મને ઓળખો કે મને ઓળખો ના? હુંડલો ચડાય ને ઓળખવાની ચા કરે. મારે જટ ઘરે જવું છે. તો કે હું તુલસીદાસ બાપુ જે હોય, અને પણ હું તુલસીદાસ બાપુ અને એમ કે બધાને ઓળખાડ આપું. આ ફલાણા શેરીની અંદર ફલાણા હતા, એમનો હું દીકરો. ઓય મારો તળશો, ગોબરવાળા હાથ હતા, મારો ભાવભાઈ. ગોબરવાળા હાથ હતા, એની ભાન ન રે. આમ જો માથા પર શીર ઉપર હાથ મૂકી દુખણા દેતા. આ માં છે, આ બાપ છે. બાપા સતુના ચરણમાં જાઓ તો મારો એક આ ભિખારી કોઈને નમસ્કાર કરીને ભીખ માંગુ છું કે કોઈ પણ વ્યસન હોય તો ગુરુના દરબારમાં ગયા પછી વ્યસન નહીં કરવું. બાપાએ ના પાડી છે એટલે હું લાંબી વાત નહીં કરતો, પણ મને હોંપી દેજો. કોઈ પણ પ્રકારના વ્યસન હોય તો જો હું ભીખ માંગુ છું. મને મારા ગુરુએ કીધું છે કે જાજુ ન કરી એક તો કાંઈ નહીં, પણ વ્યસન મુક્તિ તો કરાવી. બાપા મનુષ્યને વ્યસન હોવું જોઈએ, પણ સાનું હરી ભજવાનું. ભજન સવાયા કરજો, તમે ધ્યાન ધણીના ધરજો. મારા ભલા વ્યવહારી રે તમે ભજન. બાપાએ કીધું છે એ પ્રમાણમાં રહે. અને હું આપ સૌને કોટી વંદન અને પ્રણામ કરું છું. કદાચ મારી ભૂલ થઈ જાય તો મને માફ કરજો. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ.